નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સામાજિક વાર્તા જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. દીકરાનું ઘર. પ્લીઝ મમ્મી, હવે એને ઇમોશનલી બ્લેકમેલ ન કરતા. તમારા માટે અમે શું નથી કર્યું, એવા લાગણીવશ શબ્દો બોલી એને પાછું પાણીમાં ન બેસાડી દેતા. તમે જાણો છો કે આવડા નાનકડા ઘરમાં હવે આપણે બધાએ રહેવું મુશ્કેલ છે. ચાનો ઘૂંટડો ભરતા ભૂમિકાએ કહ્યું, આ 2 બેડરૂમનું મકાન હવે તને નાનું લાગે છે બેટા. મમતાબેને નિશ્વાસો નાખ્યો. જો રાહુલ, મને કોઈ વાંધો નથી. તને જે યોગ્ય લાગે તે. તને 2 ઓપ્શન આપેલા છે, પસંદગી તારે કરવાની છે. મને મારો સામાન પેક કરતા વાર નહીં લાગે. મારા ભાઈના ઘરે કોઈ ખોટ નથી. ચાનો કપ ઠોકી ગુસ્સો દર્શાવતી ભૂમિકા બોલી. પણ રાહુલ તો કાંઈ જ બોલ્યા વગર ડાઇનિંગ ટેબલ પર પડેલા ચાના કપમાં ખૂંપી ગયો છે. ચા ઠંડી થઈ ગઈ છે. મલાઈની તાર જામી છે, જાણે રાહુલના હૃદયમાં તરતી લાગણીઓ. રાહુલ વિચારના વંટોળ વચ્ચે વીંટળાઈ ચૂક્યો છે. આજ સુધી લાડકોડથી ઉછનાર માને હું વૃદ્ધાશ્રમમાં મારાથી નહીં બની. ભૂમિકા પણ ક્યાં નથી જાણતી કે એક કારકુનની નોકરીમાં એ પપ્પાએ મને કોઈ ખોટ વર્તવા દીધી ન હતી. ડૉક્ટર બનાવ્યો, પીએફમાંથી આ મકાન ખરીદ્યું, પ્રેમ લગ્ન કરવાની પણ મંજૂરી આપી અને પરણાવ્યો. છેલ્લા સમયે કહ્યું હતું કે બેટા, તારી મમ્મીને સાચવજે જેટલો એણે તને સાચવ્યો છે. અને હું, બેટા, મારે હવે કેટલું તારા પપ્પા બોલાવે એટલી રાહ જોઈને બેઠી છું. અને હા, ત્યાં મારા જેવા ઘટા લોકો જોડે મને વધારે ફાવશે. ખોટો જીવ ન બાળ. કમલભાઈની છબી સામે નજર સ્થિર કરતા મમતાબેન બોલ્યા, વાહ, ચાલુ થઈ ગયું, હવે પત્યું. રાહુલને લાગણીઓમાં ડૂબાડી દઈ વાત જ ઉડાડી દેવાશે. પણ જો રાહુલની આંખમાં લાલચ જોઈ ભૂમિકા સહેજ અટકી, પણ પાછી. મેં રજિસ્ટ્રેશન કરાવી દીધું છે, કાલે જવાનું છે. નહીં તો હું પ્રીતને લઈ. વચ્ચે અટકી પાછી માખી બણ બની તેવું કાંઈ બણ પડતી રસોડામાં ચાલી ગઈ. મમતાબેન પણ ઉઠ્યા. રાહુલ પણ ઓફિસે જવા નીકળ્યો. ઓફિસે આજે રાહુલથી કામમાં કાંઈ ધ્યાન ન અપાયું. રાત્રે મોડેથી ઘરે આવ્યો અને જમ્યા વગર જ પોતાના રૂમમાં સૂવા જતો રહ્યો. મોડી રાત સુધી સૂઈ ન શક્યો. વહેલી સવારે આંખ મળી ત્યાં તો ભૂમિકાએ ઉઠાડ્યો. ચાલો ઉઠો, પ્રીત સૂવે છે ત્યાં સુધી મૂકી આવો મમ્મીને, નહીંતર ખોટી જીત પકડશે. સાથે આવવાની કહી કોઈ પણ જવાબની રાહ જોયા વગર એ બેડરૂમમાંથી બહાર ચાલી ગઈ. રવિવાર હોવાથી પ્રીત હજી સૂતો છે. મમતાબેનના આગ્રહને વશ થઈને રાહુલ ભારે હૃદયે સામાન ઉચકી ડિક્કીમાં મૂક્યો. મોટરમાં બેસી મોટર સ્ટાર્ટ કરી. મમતાબેન પણ ગોઠવાઈ ગયા. મોટર ઉપડી. ભૂમિકાને જાણે ખુશીનો ઉમળકો આવ્યો. આખા રસ્તે મા દીકરો બંનેમાંથી કોઈ કાંઈ જ ન બોલ્યું. રાહુલે લાગ્યું, આ બેકાર શૂન્યતા પોતાને બાહુપાસમાં લઈ મશવી નાખશે. વૃદ્ધાશ્રમે પહોંચ્યા. દરવાજે મોટર ઊભી રાખી બંને ઉતર્યા. દરવાજે મોટું બોર્ડ હતું, દીકરાનું ઘર. હજી બંને વચ્ચે કોઈ જ સંવાદ નથી. રાહુલમાં ચાલવાની જાણે હિંમત જ નથી. ઘસડાતા પગે એ સૂનમૂન સામાન ઉચકી ચાલે છે. સામેની દિવાલ પર નજર પડી. લખાણ છે, લઈ માટીને તે ચાકડે મૂકી. ઘડી મૂર્તિ સુંદર આકારની. રંગ કર્યો તેને નિર્દોષતાનો. ભરી નાટ્યકલા ભારોભારની. છળ કપટ ભર્યું ઠાસી ન ખોટ રાખી તલભારની. સાંભળી બોલ્યા ભગવાન શ્રી. મૂર્તિ તો ઘડી માણસની, પણ તેમાં ખોટ રાખી માણસાઈની.
શબ્દે શબ્દ તેના હૃદયમાં બાલાની અણીની જેમ ખૂંચવા લાગ્યા. પોતે ગુંગળાવા લાગ્યો. અસહ્ય વેદના અંદરથી જાણે તેને કોરી ખાવા માંડી. હમણાં જ ફસડાઈ પડશે તેમ લાગ્યું. મમતાબેન દીકરાની આ સ્થિતિ કરી ગયા. કાર્યાલય નજીક જ હતું. ત્યાંથી જ રાહુલને વળાઈ દઈ કાર્યાલય તરફ ચાલ્યા. રાહુલ પણ કાંઈ બોલ્યા વગર પાછો વળ્યો. બોલવા માટે શબ્દ જ ક્યાં હતા તેની પાસે. ચાલતા ચાલતા સામેની દિવાલ પર નજર ગઈ. સુંદર લખાણ. માનો સ્પર્શ એટલે દરિયાના મોજાની છાલકનો અનુભવ. સમુદ્ર મંથનથી ઉપજેલ અમી એટલે મારી બા. કોમળ આ વાક્યો તેને ભોગવા લાગ્યા. મહાપરણે તે બહાર નીકળ્યો. મોટરમાં બેઠો. હકારી વિચારોએ પાછો એને બડામાં લીધો. શું લગ્ન સંબંધ આગળ મા દીકરાનો સંબંધ કાંઈ નહીં. ભૂમિકા પહેલાં તો આવી ન હતી અને હવે કેમ આમ. મારી સ્થિતિનો અંદાજ પણ લગાવી શકતી નહીં હોય. પ્રેમ લગ્ન કર્યા હતા. હવે એ પ્રેમ ક્યાં. ઘર તરફ જવાનું તેને મન ન થયું. રસ્તામાં આવતા કામના તળાવે જઈ બેઠો. એકાંત હતું. દર્દનો જ્વાળામુખી ફાટ્યો અને અશ્રુનો લાવારસ ઉભરાયો. પોતાના પુરુષત્વથી લાગણીઓના પૂરને રોકી ન શક્યો. હૃદય ઠલવાઈ ગયું. હળવો થયો. મોટરમાં જઈ લંબાવી દીધું. પ્રીત ઉઠીને ચા નાસ્તો કરવા બેઠો હતો. તેણે સારિકાને પૂછ્યું, મમ્મી, પપ્પા અને બા ક્યાં છે? સારિકા ગૂંચવાઈ. શું કહેવું ન સૂચતા. બેટા, એ તો ફરવા ગયા છે. મને ને તને મૂકીને. ક્યાં? દીકરાનું ઘર છે ત્યાં. સારિકાએ સુધાર્યું. કેમ? બેટા, ત્યાં તો સારું સારું ખાવાનું મળે, નવા નવા કપડાં આપે, બધા સાથે રમવાનું મળે. ત્યાં બાને ખૂબ મજા આવશે. અને હવે એ ત્યાં જ રહેવાના છે. એટલે પપ્પા એમને મૂકવા ગયા છે. એમ ત્યાં બહુ મજા આવે. હા, સારું. તો મમ્મી, હું મોટો થઈશ ને ત્યારે તને પણ ત્યાં મૂકવા આવીશ હું. ભૂમિકાના પગ નીચેથી જમીન સરકવા લાગી. તે શબ્દ બની ગઈ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.